નમસ્કાર મિત્રો, હું મેહુલ વ્યાસ અને ધ ગુજરાત રિપોર્ટમાં આપનું સ્વાગત કરું છું. અત્યારે જે વાત છે તમારી સાથે પહેલી તો કે એક તરફ રાજ્યમાં ગુંડાઓ બહુ વધી ગયા છે અને ગુંડાઓની યાદી બનાવવા માટે જે આપણા ડીજીપી છે એમણે આદેશો કરી દીધા છે. આપણા હર્ષભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રી જે છે એ પણ ગુંડાઓ સામે લાલ આંખ કરીશું ને બહુ કડક પગલાં લેવામાં આવશે અને એવા બધા નિવેદનો છે અને નાના મોટા ટપોરીઓને પકડવામાં પણ આવી રહ્યા છે. પણ હવે અત્યારે એક સુરતથી એવી વાત આવી છે કે ત્યાંના એક પોલીસ અધિકારીએ તોડ પાડ્યો છે 8 લાખનો, એવું ધારાસભ્ય કાનાણીએ પત્ર લખ્યો છે. અને એ પત્ર જે લખ્યો છે એની અંદર એમણે બહુ ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. તમને પત્ર બતાવીએ. આ એ પત્ર છે. આખી વિગતો એવી છે કે આ સોનાની દાણચોરીમાં ઉમરા પોલીસના તોડકાંડનો વિવાદ સામે આવ્યો છે. જે ધારાસભ્ય કાનાણી છે એમણે પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. આ ઘટના મૂળ 2 મહિના પહેલા દરોડો પાડ્યો હતો પોલીસે અને 3 માલિક હોવા છતાં એક જ સામે ફરિયાદ નોંધી અને આનો 8 લાખ રૂપિયાનો તોડ કર્યો છે. એવું જે કાનાણીએ કમિશનરને પત્ર લખ્યો છે એમાં એમણે જણાવ્યું છે કે પોલીસે કરેલું ઉઘરાણું હપ્તા લેતા ગલીના ગુંડા જેવું છે અને હપ્તા લેનાર પોલીસ કર્મીઓનો કાયદાનું મુજબ સરઘસ કાઢો. એટલે જે પોલીસને અત્યારે આદત પડી ગઈ છે કે ગુંડાઓને તો સરખી રીતે મારવા, કે હવે પોલીસના હાથમાં જ કાયદો અને વ્યવસ્થા છે અને ન્યાય પણ હવે એમને સોંપવામાં આવ્યો હોય એવું વાતાવરણ જોવા મળે છે કે પોલીસ બરાબરનો જે પકડાય છે એને ધોવે જ છે, એના ટાંટિયા તોડી નાખે છે અને પછી એનું સરઘસ કાઢે છે. હવે એવું જ સરઘસ આ પોલીસ અધિકારીઓ જે કથિત રીતે તોડ પાડ્યો છે એના માટે એવી ધારાસભ્યએ માંગણી કરી છે. અને વાતો ડિટેલમાં એવી છે કે મુંબઈની એક કંપની, ફિનાઇલની જાણીતી કંપનીના નામના સ્ટીકર અને કેનમાં ડુપ્લિકેટ એટલે હલકી ગુણવત્તાનો સામાન પેક કરી બજારમાં વેચતા હતા. એટલે ગયા જાન્યુઆરી મહિનામાં જે કંપની છે ફિનાઇલની એણે સરથાણા પોલીસને આની સાથે રાખીને સીમાડા કેનાલ રોડ પર આવેલા આરના એન્ટરપ્રાઇઝ નામની પતરાના મોટા શેડની આડમાં ચાલતા એક કારખાના જેવામાં દરોડો પાડ્યો હતો. અહીંથી બનાવટી ફિનાઇલ, ટોયલેટ ક્લીનર, ટાઇલ્સ ક્લીનર, ડિશ વોશર સહિતનો ઘણો બધો સામાન અહીંથી પકડાયો હતો. અને ત્યારે પોલીસે બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર અને બધું જે જથ્થો પકડ્યો હતો અને આ કારખાનું ચલાવતા અતુલ વજુ ગલાણી, જે સરથાણાનો જ રહેવાસી છે, મારુતિધામ સોસાયટીમાં મારુતિધામ રો હાઉસમાં રહેનારો અતુલ વજુ ગલાણીની ધરપકડ કરી હતી અને લગભગ 3.31 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. હવે એવું કહેવાય છે કે આ જે ઓન પેપર બતાવ્યા હતા 3.31 લાખ, પણ 20 લાખથી વધુનો મુદ્દામાલ એમણે કબજે કર્યો. આ કોપીરાઇટના ગુનામાં સરથાણા પોલીસે જે ધારાસભ્ય કુમાર કાનાણીએ જે આક્ષેપ કર્યો છે એ એવો છે કે ગોડાઉનમાં 20 લાખથી વધુનો માલ હોવા છતાં માત્ર 3.31 લાખનો જ માલ ઓન પેપર બતાવવામાં આવ્યો. બાકીનો માલ પોલીસની મિલીભગતમાં 5 આઈસર ટેમ્પો ભરી આરના એન્ટરપ્રાઇઝના ગોડાઉનથી એન્થમ સર્કલ પાસેના ક્રિષ્ના ફાર્મમાં સગેબગે કરવામાં આવ્યો. અને એફઆઈઆરમાં પણ આ આરના એન્ટરપ્રાઇઝના 3 માલિકોને બદલે એકનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે એમાં વધારેમાં એવું એમણે કર્યું છે કે સરથાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ કે ચાવડા એ વખતે હતા અને તેમની સૂચનાથી 8 થી 10 પોલીસ કર્મીએ રેડ કરી હતી. તોડાના રૂપિયા 8 લાખ હેડ કોન્સ્ટેબલ સ્કોડા કારમાં લઈ ગયો હતો અને સરથાણા પીઆઈ ઝાલા રજા પરથી આવ્યા તો તેઓએ આ કેસનું ઘટતું કરવાને બદલે ફરિયાદી સાથે ઉદ્ધત વર્તન કર્યું એવો પણ એમાં આક્ષેપ છે. હવે આરના એન્ટરપ્રાઇઝની સામે જે આજુબાજુના ગોડાઉનના સીસીટીવી ને માલિકોની પૂછપરછ ને એ બધું ભેગું કરીને મેલપણાથી પોલીસે તોડ પાડ્યો છે એવું આની અંદર ધારાસભ્યનો આક્ષેપ છે. એટલે એમનું એવું કહેવું છે કે આ જો બધાની આસપાસના સીસીટીવી ચેક કરવામાં આવે, એમના ગોડાઉનની આસપાસના, ત્યાર પછી ત્યાંના આજુબાજુના લોકોને પૂછપરછ કરવામાં આવે તો આખા જે તોડકાંડ છે એની વિગતો બહાર આવે.
આમ તો આ જે ઘટના 2 મહિના પહેલા હતી એનો હમણાં ઉહાપો મચ્યો છે, એટલે એને ડીસીપીને તપાસ સોંપી દેવામાં આવી છે, એટલે જે રાબેતા મુજબ જે થતું હોય છે એ રીતના. અને આરના એન્ટરપ્રાઇઝના માલિકોને દબાવવામાં ન આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એમ છે. અને આ કોપીરાઇટના ગુનામાં થયેલ લાખોનો ખેલ મામલે આટલા 2 મહિના પછી આની અંદર ઉહાપો થયો છે, એટલે આના અંદર તપાસ શરૂ કરવામાં આવી છે. હવે જોઈએ કે તપાસમાં દૂધનું દૂધ થાય છે કે દૂધની છાશ બનાવે છે કે પછી પાણીનું પાણી રહે છે. તો જોતા રહો ધ ગુજરાત રિપોર્ટ. ધન્યવાદ.